મિત્રો હું છું ભાવેશ ઠાકોર અને હું મારી ચેનલમાં જોડાઈ ગયો છું. તો મારી ચેનલનું નામ છે ભાવેશ ઠાકોર 198. તો દરેક દર્શક મિત્રોને શુભ સવારના વાગી ગયા છે 7:45. તો હવે આપણે જઈએ છીએ ધંધા ઉપર અને આગળ જોઈશું આજના બ્લોગમાં શું આવે છે. ત્યારથી હું બહાર નીકળી ગયો છું. હવે જઈશું આપણે ગાડીનું જો સ્ટેન્ડ હતો આગળ, અને આજે ક્યાં જઈશું તો તમને વ્લોગમાં જોવા મળશે. તો મિત્રો, મારા બ્લોગ કોઈને ગમતા હોય દર્શક મિત્રોને તો કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, તમે કોઈ કોમેન્ટ કરશો તો મને કંઈક શીખવા મળશે કે આપણે આ રીતના કરીએ એ ખોટું પડે. ઓડિયન્સના આવી બધી વસ્તુ જોવી ગમે છે તો આપણે એ રીતના વ્લોગ બનાવીશું. તો અત્યારે ઘેરથી હવે ધંધા પર જઈ રહ્યો છું. આગળ જોઈએ આજે કઈ બાજુ જવાનું થાય છે, પછી આગળ વ્લોગમાં જોઈશું. તો મિત્રો, આપણે સ્ટેન્ડ પર પહોંચી ગયો છું. ગાડી પાર્ક કરી દીધી. હવે ગાડી લોક કરી અને આપણે પેલી બાજુ ઓફિસ બાજુ જઈશું. તો ગાડી પાર્ક કરી દીધી છે અને અત્યારે ગાડી મૂકી અને જઈએ છીએ ઓફિસમાં. જઈશું. મજામાં ને? જઈએ છીએ ઓફિસમાં. મિત્રો, ઓફિસથી નીકળ્યો છું ઘર જવા માટે. એક સવારી આવી પછી ખુરશીઓ ભરેલા પાણીની. તો ખુરશીઓ ભરેલી આપણે લાઈન ઉતારી દઈએ, પછી જોઈએ આગળ ચોકન જવાનું થાય છે એ આગળની વાત આગળ. અત્યારે તો હાલ નીકળ્યો છું. તો મિત્રો, ધંધો તો કરવો જ પડે, કારણ જીવન જરૂરી વસ્તુ જેવું હોય. ખાધા વગર ના ચાલે, ધંધા વગર ના ચાલે. ખાવાનું તો કોક દાળ હાલે, કોક 2 દાળ હાલે, 1 દાળ હાલે. રોજ રોજ તો કોણ ખવડાવે? તો ઘર પરિવાર ચલાવવા માટે આપણે ધંધામાં તો હિંમત થવું પડે. પારો ધંધો જેવો જેનો જે ધંધો અનુકૂળ આપતો હોય કરે જાય. નાનો મોટો જે ધંધો કરતા હોય. મારા ગાડીનો ધંધો, ટ્રાન્સપોર્ટેશનનો, ગાડીનો ધંધો કરી દઉં. કેમ કે મિત્રો, ધંધા વગરનું જીવન બેકાર છે. તો પરિવાર ચાણા ખુશ રહે. જ્યારે તમે 5 રૂપિયા કમાતા હોય, પરિવારનું પૂરું કરતા હોય, તારા પરિવાર શાંતિથી ખાઈ પીને રહીએ. બાકી એકલી આપણાથી પરિવારમાં એક કમાતો હોય 4 બેસી રહેતા હોય એ ખોટું પડે. મિત્રો, તો દરેકના મારું તો એવું સજેશન છે કે નાનો મોટો દરેક વ્યક્તિના ઘરમાં કરવો જોઈએ. કેમ કે બધા મળી હંપી કમાતા હોય તો જ જીવન જીવવાની મજા આવે. એટલે કે 1-2 જણ કમાતા અને 2 જણ ફરતા હોય એમાં કોઈ પરિવાર સુખી થાય નહીં. કેમ કે બિચારા ખર્ચામાં જ પહોંચી ના વળે. મારું તો એવું કહેવું છે. તો મિત્રો, જે પણ હોય નાનો મોટો ધંધો કરવો પરિવાર માટે કરીને, તમારા માટે નહીં, પરિવાર માટે જીવો. કાકા આપણે પરિવાર માટે જ જીવવાનું હોય. પુરુષ એટલે ઘરનો મોભી કહેવાય અને મોભી રહ્યો એ જ બેસી રહે
તો પાછળના બિચારા શું કરે? એના કરતી જે મળે એ ખોરા ભારું કરે જવું. અમે કરે છીએ, અમે ઘણી તકલીફો વેઠીએ અને હાલ બધું સારું હોય. કરે છીએ જે મળે પણ આપણું ગુજરાન હેડે જાય. કેમ કે મિત્રો ગુજરાન તો હેડાડવું જ પડે. પરિવાર દુઃખી થઈ જાય. અત્યારે આ કેટલી મોંઘવારીવાળું જીવન બહુ કાઠું હોય મિત્રો. કાલે નાના મોટા ઘરમાં પ્રસંગ આવે, છોડીનો આવે, છોકરાનો આવે, તો આપણે કંઈક કરેલું છે તો કપમાં આવશે. નકર વેચવા આવવાવાળા તો આવી જશે તમને વેચવાવાળા, પણ એમાંથી તમે કદી બહાર નહીં આવો અને એમાં ડૂબ્યા રહો. કારણ કે આપણે ગયડા કહી ગયા હા ઘરમાં. પહેલાંના જમાનાના ડોહા કહેતા હતા કે વ્યાજના ઘોડા નહીં પોકતા. એટલે મિત્રો એવું કામ ના કરવું કે જેથી આપણે વ્યાજમાં ડૂબી જઈએ. એના કરતાં શાંતિથી ધંધો કરો, 5 રૂપિયા બચાવો અને તમારું પરિવાર સુખી કરો. મારી તો એવી વિચારધારણા હોય તો કોઈ વ્યાજના ચક્કરમાં પડશો નહીં. વ્યાજનો પૈસો ચારે લેવાય, કવા કોઈ આરો નહીં. આપણે ધંધો કરવો હોય તો લેવાય. એ 10% 5% એવા ના હોય. બહુમાં બહુ 3%. 3% વધારે કહેવાય. પણ હું તો એવું કહેવા માગું કે માપના વ્યાજે લેવા, ધંધો કરવા લેવા, મોજ શોખ માટે લેવા નહીં. આ ચમકા મિત્રો ધંધો કરશો તો તમે લીધેલા પૈસા પાછા આપી શકશો. નકર વ્યાજ ભરીને થાચી જશો. તો મિત્રો આગળ જેટલા જઉં છું એ તમને કહીશ. નોકર ગોમ જોડે જવું છે. તો મિત્રો હું નોકર ગોમથી આગળ નીકળ્યો હું અને થોડી જ વારમાં હું પહોંચી જાય જે જગ્યાએ માલ લોડ કરવાનો ને તો આગળ. નેક્સ્ટ ટાઈમ વિડીયોમાં જોયો તો અંદર વિડીયો બનાવવા જતા હતા એ જ કંપનીમાં પાછો જવું છે. જેમ કે મિત્રો અમુક કંપનીમાં નહીં હોય તો મોબાઈલ અંદર વિડીયો બનાવે એલાઉડ ના હોય. એટલે આપણા એમની કંપની આપણે કશું કંઈ ના શકીએ. જેમ કે મિત્રો હવના રૂલ્સ હવને ખબર હોય કે હવની કંપનીમાં હવ ફોલો કરતું હોય તો આપણે બી કરવા પડે. જેમ કે આપણે અંદર ધંધા માટે ગયા હોય એટલે આપણે અંદર કશું બીજું કહેવાય નહીં. એટલે મિત્રો અંદરનો વિડીયો બને ના બને તો કશો વાંધો નહીં. જેમ કે આપણે પહોંચી જઈએ તો અહીંયાથી અંદર વળી જઈશું. ખાલી કરી પછી થાય છે એ પછી જોઈશું. હાલ તો અંદર કંપનીમાં જવું બા તો કંપનીમાં પહોંચી ગયો. આ સામે બિલ્ડિંગ દેખાય એ કંપનીમાં જવાનું છે. તો મિત્રો આ એ કંપની છે શ્રી એનર્જી ફર્નિચર. અહીંયાથી દેખાય છે. તો અંદર જાઉં છું, જોઈએ કેવું રહેશે. અને હું જઈ રહ્યો છું ડીમાર્ટના બાજુમાં. તો સામે ડીમાર્ટનો બોર્ડ દેખાય છે અને તો આગળ ઓફિસે જવાનું હોય.
અત્યારે હાલ હું ડી-માર્ટની ચોકડીથી મોઢેરા બાયપાસ અને આ બાજુ રાધનપુર બાયપાસ ડી-માર્ટ ચોકડીવાળો બેના વચ્ચે છું. અને અહીંથી હવે પહોંચવા થયો હું તો જોઈએ છીએ. માણસો ફોન કર્યો હોય તો માણસો તો રાહ જોઈને બેઠા ખાલી કરવાવાળા ખાલી કરી દઈએ, પછી આગળ ક્યાં જવાનું છે એ બધું જોઈએ. તો ડી-માર્ટ પુલથી હવે રાધનપુર ચોકડી મહેસાણા સિટી તરફ જઈ રહ્યો છું મિત્રો. અમુક ટાઈમે કટ બંધ કરવા પડે ચમ તો પોલીસ ઊભી હોય ને તો ચાલુ ગાડીએ મોબાઈલમાં વિડીયો બનાવતા કંઈ એવું હોય ને તો પકડો હોય, એટલા માટે બંધ કરેલો. હવે જઈ અને ખાલી કરી અને આગળ જઈએ છીએ. પછી જમવાનો ટાઈમ થાય એટલે જમવા જઈશું. ઘેરથી ફોન આવી ગયો, આજે ડુંગળી બટાકાની સબ્જી બનવાની છે તો ઘેર જઈને જમી લઈશું. અને મિત્રો હાલ રોડ ઉપર ટ્રાફિક ઓછું, ચાલો હવે બહુ ટ્રાફિક નહીં હતું તો આગળ વિડીયો ચાલુ જ છે. મિત્રો અહીંયાથી રોંગ સાઈડ થોડો જઈશ, ચમ આગળ મળવા માટે રસ્તો નથી તો અહીંયાથી આપણે રોંગ સાઈડ જતા રહીએ. ગાડીવાળાના દેખાય ઓછું ઉપર આવે છે. આપણે માર્કેટે પહોંચી ગયા છીએ. બપોર પછી મિત્રો કોઈ વ્લોગ બનાવવાનો કોઈ મેળ આવ્યો નહીં મિત્રો, અને સાંજ પડી જઈ 7:30 થઈ ગયા. તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત થાય છે. તો દરેક દર્શક મિત્રોને શુભરાત્રિ. કાલે નવા બ્લોગમાં કાલે મળીશું. જય માતા.